યાદ રાખજો બેટા કે કોઈ પણ મહાપુરુષના જીવન ચરિત્ર તમે વાંચશો તો એ મહાન કેવી રીતે બન્યા, તો એનો મુખ્ય ઉદ્દેશ એક જ હશે કે એમનું વાંચન છે. વાંચનના હિસાબે એ લોકો મહાન બની શકે છે. તો આપણે પણ આપણા જીવનની અંદર વાંચનનું મહત્વ સમજીએ. મને એ સમજ નથી પડતી કે જે નિરક્ષર લોકો છે, અભણ લોકો છે, જેને અક્ષર જ્ઞાન નથી, એ લોકો તો ન વાંચે, પણ આપણે ભણેલા ગણેલા છીએ અને છતાં પણ ન વાંચીએ તો એમનામાં ને આપણામાં કોઈ તફાવત ખરો? આપણે ભણેલા હોવા છતાં અભણોની પંક્તિમાં શા માટે બેસીએ છીએ? મને એ ખબર નથી પડતી કે આપણે નહીં વાંચીને શું કરવા માગીએ છીએ. અરે આ શરીરને પુષ્ટ રાખવા માટે આપણે વિટામિન, પ્રોટીન, લોહ તત્વ, ક્ષારોની જરૂર પડે છે, જે અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી, સૂકો મેવો એમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. મનને પુષ્ટ રાખવા માટે પ્રવાસનું આયોજન કરીએ છીએ, પિક્ચર જોઈએ છીએ, આપણે સિરિયલો જોઈએ છીએ, નદી કિનારે, સરોવર કિનારે આપણે જઈએ છીએ આપણા મનને પુષ્ટ રાખવા માટે. એમ આપણા શરીરની અંદર એક આત્મા બેઠો છે. એ આત્માને જો પુષ્ટ રાખવો હશે તો સારા વાંચનની જરૂર છે. અને એટલા જ માટે ગ્રીસ દેશની અંદર આપણે જેમ પુસ્તકાલય લખીએ છીએ આપણા લાઇબ્રેરી ઉપર, અથવા તો લાઇબ્રેરી લખીએ છીએ, એમ ગ્રીસ દેશની અંદર પુસ્તકાલય ઉપર લખે છે આત્માનું ઔષધ. અને ખરેખર વાંચન એ આત્માનું ઔષધ છે. અને વાંચનનું મહત્વ તો જે લોકો વાચકો છે એ જ લોકો સમજી શકે છે. યાદ રાખજો, મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકા ગયેલા, અને શા માટે? તો મેમણ શેઠનો કેસ લડવા પૂરતું જ 3-4 મહિના કે 6 મહિનામાં કેસ પતી જાય એટલે રિટર્ન આવવાની માનસિકતા સાથે ગયેલા. પરંતુ ત્યાં એમને ગિરમિટિયાઓ, આપણા ભારતના જે લોકો હતા, એમની અવદશા જોઈ, એ ગુલામીમાં સબળતા હતા અંગ્રેજોની, તો એમને ત્યાં દૂર કરવા માટે કુદરતી પ્રવાસ કરતા હતા ટ્રેનમાં, અને પ્લેટફોર્મ ઉપર એમને એક નાની પુસ્તિકા મળી. કઈ પુસ્તિકા? તો અન ટુ ધી લાસ્ટ, જે પ્રોફેસર રસ્કિન એની પુસ્તિકા હતી. એ ગંતવ્ય સ્થાન સુધી પહોંચ્યા ત્યાં સુધી પુસ્તિકા વાંચી લીધી, બહુ નાની પુસ્તિકા હતી. ફરીથી એમને વાંચી, એમના હૃદયનું પરિવર્તન થઈ ગયું. આ વાંચનનું મહત્વ છે. અને કેટલું દક્ષિણ આફ્રિકામાં રોકાયા? 20 વર્ષ સુધી. અને આપણા ગિરમિટિયાઓને ગુલામીમાંથી મુક્ત કરાવી અને એ ભારત આવેલા. એટલે વાંચનનું શું મહત્વ છે એ તમને સમજાવું છું. ગાંધીજી કહેતા હતા કે હીરા, મોતી, માણેક એના કરતો પણ હું પુસ્તકોને વધારે મહત્વ આપું છું. કેમ? કે હીરા, મોતી, માણેક એનો ચળકાટ એ બાહ્ય ચળકાટ છે, જ્યારે પુસ્તકો એ આપણા આત્માને ઉજાળે છે, આપણને માર્ગદર્શન આપે છે. અને હું તો હંમેશા જ્યારે મને અસમંજસની સ્થિતિ દેખાય, મને જ્યારે મુશ્કેલી પડે, ત્યારે મને ગીતાએ જ માર્ગ બતાવ્યો છે. આ પુસ્તકની તાકાત છે. અરે લોકમાન્ય તિલક, એમને એક નાની સર્જરી કરાવવાની હતી, તો એમને ડૉક્ટરોને કહ્યું મને એનેસ્થેસિયાની જરૂર નથી, તમે મને ગીતા લાવી આપો, હું ગીતા વાંચતો જાઉં અને તમારે જે ઓપરેશન કરવું હોય એ કરો. વિચાર કરો, કેટલી એકાગ્રતા, એમની કેટલી આત્મા પ્રત્યેની શ્રદ્ધા, વાંચન ઉપર કેટલો બધો વિશ્વાસ. આ લોકમાન્ય તિલકે કહ્યું હતું. અરે અબ્રાહમ લિંકન 10-12 કિલોમીટર ચાલી અને પુસ્તક લેવા જતા હતા. એક દિવસ એક વ્યક્તિનું પુસ્તક લાવ્યા, વાંચ્યું, રાત્રે ઓશિકા ઉપર મૂક્યું અને સૂઈ ગયા. પાહું મળ્યું તો પુસ્તક પડી ગયું. તો વરસાદ પડ્યો, તેમાં પલળી ગયું, લોથપોથ થઈ ગયું. એ આખા લોચા લઈ અને જેનું પુસ્તક હતું એના ત્યાં ગયા અને કહ્યું, સર મારી પાસે પુસ્તકની આ પરિસ્થિતિ થઈ છે, મારી પાસે પૈસા નથી, તમે કહો તો મહેનત કરી અને વળતર ચૂકવી આપું. ત્યારે એમને કહ્યું કે એમ? તો આ લારીમાં લાકડા પડ્યા છે ને, એ તું ફાડી નાખ. તો 3 દિવસ સુધી મજૂરી કરી અને એમણે એ લાકડા ફાડી અને પુસ્તકનું વળતર ચૂકવી આપ્યું. પણ પુસ્તક પ્રેમ એમને નહોતો છોડ્યો. એટલે એ શું બન્યા? અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. અમેરિકાના જે 250 કે 300 રાષ્ટ્રપતિઓ છે ને,
એમાં શ્રેષ્ઠ રાષ્ટ્રપતિઓમાં એમનું નામ છે. એટલે આ પુસ્તકની તાકાત છે. એટલે અરે જર્મન કવિ હેનરી ગેટ, જેને આપણું અભિજ્ઞાન શાકુંતલ કવિ કાલિદાસનું એને જર્મન ભાષામાં ટ્રાન્સલેટ કરાવ્યું અને વાંચ્યું તો એટલા બધા દિગ્મૂઢ થઈ ગયા કે પોતાના કવિઓની સભાની અંદર એ લંગડી અને માથા ઉપર મૂકી લંગડી લઈને નાચ્યો એ કવિ. એટલે કહેવાનો મતલબ છે બેટા કે વાંચન તમે રાખો. જો તમે ઘણા પૂછે કે અમને શું મળશે વાંચવાથી, અરે મૂર્ખ, અમને શું મળશે નહીં, તારા સ્વની ઓળખ થઈ જશે. સ્વની ઓળખ એટલે બહુ આધ્યાત્મિક બાબત છે. તો તમે સ્વની ઓળખ કરવી હોય તો દયાનંદ સરસ્વતી એક દિવસે ગુરુની શોધમાં નીકળેલા તો યમુના કિનારે ખબર પડી કે વિરજાનંદ સ્વામી જે પ્રજ્ઞાચક્ષુ છે, આંધળા છે, એ બહુ જ્ઞાની છે. એમને કહ્યું કે આંધળા છે અને ખૂબ વિદ્યાર્થીઓને માર મારે છે, કે માર મારે એનો વાંધો નથી, પણ એમનું જ્ઞાન કેવું? તો કહ્યું કે ઉત્તર ભારતની અંદર એમના જો પ્રકાંડ જ્ઞાની કોઈ નથી. તો એમને કહ્યું કે તો મારે એવા ગુરુ ચાલશે. અને એમના આશ્રમે જઈ દરવાજાને ટકોર કરી સ્વામીએ પોતે દરવાજો ખોલ્યો. બેટા તું કોણ છે? ત્યારે એમને કહ્યું કે ગુરુજી હું કોણ છું એ જો મને ખબર હોત તો તમારા આશ્રમ સુધી ના આવ્યો હોત, પણ હું કોણ છું એની ઓળખ કરવા માટે હું આપના ત્યાં આવ્યો છું. તો મને આપના શિષ્ય તરીકે સ્વીકારો, મને જ્ઞાન આપો અને મને મારી સ્વની ઓળખ કરાવો. મતલબ કે બેટા આપણને જ્ઞાન એ અભયમ બનાવે છે, સ્વની ઓળખ કરાવે છે. આપણે બધા ડરી ડરીને જીવતા હોઈએ છીએ. આપણામાં કેવા કુરિવાજો ઘૂસી ગયા છે. મેં મારા પ્રવચનમાં તમને કહ્યું છે, 11-12ના વિદ્યાર્થીઓને ખબર છે કે વાતની અંદર આપણે ડરતા હોઈએ છીએ. શનિવારે માથામાં તેલ ના નખાય, મંગળવારે બાલદાની નખ ના કપાવાય, બુધવારે બીમાર હગાને બોલાવવા ના જવાય. અરે ઘરમાં દીકરા કે દીકરીનો જન્મ થાય તો મહિનો હવા મહિનો દીવાબત્તી બંધ, આભર શેઠ લાગે. એટલે ભાઈ તારા ઘરમાં ભગવાને દીવો કર્યો, આપણા ઘરમાં દીકરા કે દીકરીનો જન્મ થાય તો આપણા ઘરમાં દીવો થયો કે નહીં, પણ એનો દીવો બંધ કરી દેવાનો. આ કયું શાસ્ત્ર છે ખબર નથી પડતી. મંગળવારે બાલ દાઢી નખ ન કપાવાય. તમે નહીં માનો, હું તો ખરેખર ઈમાનદારીપૂર્વક કહું છું, હું તો મંગળવારે શોપમાં જઉં છું, કારણ કે જગ્યા મળી જાય. કારણ કે ધાર્મિક લોકો ના આવે એટલે આપણને જગ્યા મળી જાય. એટલે હું તો મંગળવારે ખાસ મંગળવાર અથવા શનિવારે હું શોપમાં જઉં છું. આ બધી અંધશ્રદ્ધાઓ છે. બુધવારે બીમાર હગાને બોલાવવા ના જવાય. કોઈ તમને મંગળવારે સમાચાર આપે કે ભાઈ તમારા હગા બીમાર છે, હું હાલ મળીને આવું છું, તમને મળવા માંગતા હતા, કંઈક કહેવા માગે છે, કંઈક વાતો કરવા માગે છે, તો તમે હવે એટલે બોલી આવજો. હવે મંગળવારે બુધવારે બોલાવવા ના જવાય એવું વિચારીને ગુરુવારે બોલાવવા જવાનું નક્કી કરો અને બુધવારે વેવાઈ ઉકલી જશે તો પછી કને બોલાવવા જશો? પછી લોકાચાર જઈએ એટલે લેકા કરવાના. હું તો મારા હગાને મોઢું ના જોઈ શક્યો, મારે ઘણી વાતો કરવી હતી, એટલે ઢીખાડા ત્યારે વાતો કરવાની હતી. અને આપણે વાતની અંદર બીમાર પડીએ તો પાછા ભુવાજી ફે દોરા બોધાવા જઈએ છીએ. પણ આ ભુવાજી કેવા ધતિંગ કરે તમને કહી દઉં. એક ભુવાજી ધૂમતા હતા, આકાશ બધું પાતાળ બધું ચોદણીઓના તારા. એની ધર્મપત્ની બાબલો નીકળ્યો ત્યાંથી એટલે ટીંગા આ તારા પપ્પાનો અવાજ નથી, એ અવાજ મારા પપ્પાનો જ છે. નજીક ગયા તો પેલા ભાઈ ફરતી ધૂમવા પડ્યા કે આકાશ બધું પાતાળ બધું ચોદણીઓના તારા. પેલી બેન કે 12 મહિનેથી ઘરનું કઠલું બોધવાનું કીધું નહીં બોધતો અને ચોદણીઓના તારા બોધવા માટે નીકળ્યો છે કે ઉભો રહે તને ચાટી ખાવા આપું. પેલા ભાઈ છલંગ મારીને ચોથી નાઠા. અને આ લોકો ધતિંગ કરે. કોઈ ચમત્કાર નથી બેટા, યાદ રાખજો. દુનિયાની અંદર કોઈ ચમત્કાર નથી. એટલે ડરી ડરીને આવી વાતમાં ફસાવાની જરૂર નથી. એ લોકો તમને જશો શું કહેશે કે ભાઈ શુક્રવારે ગયા છો તો કહેશે કે આવતા શુક્રવારે મહારાજ બેહવાના છે. અને એ અઠવાડિયાની અંદર તમારા પિયરમાંથી, મોસાળમાંથી, સાસરીમાંથી બધી માહિતી ભેગી કરશે અને પછી ધૂણનાર વ્યક્તિને નામ આપશે અને ધૂણતો જશે અને તમારા વિવૈયોનો અને વિવાણોનો બધાનું નામ બોલશે. એ તમે એમ આ તો અંતર્યામી છે, આપણા વિવિઓનો નામ એને આવડે છે. અરે કોઈ ઢીખાડા અંતર્યામી નહીં, બધું ભેગું કરેલું છે. એટલે પછી તમે એના પેલા પગની અંદર 200 રૂપિયા 500 રૂપિયા મૂકી દો. આ અજ્ઞાનતા છે. એક તમને ખાસ વાત કરું, એક ટ્રેનની અંદર આ જે લોકો વાંચતા નથી એ લોકો કેવો ચમત્કાર માને છે. ટ્રેનની અંદર ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં એક હાઈટ બોડીવાળા સંત મહારાજ, કાળો કપડો પહેરેલો, અંદર ટીલો ટપકો, રુદ્રસની માળાઓ તમે જુઓ તો
અઘોરી મહારાજ જેવા લાગે, બીક લાગે એવા. હવે ટીટી આવ્યો, ભાઈ અત્યારે આપો બેટા, ટીટી આવ્યો, એને કે ભાઈ ટિકિટ, બધાએ ટિકિટ બતાવી કે બાપુ તમારી, कि मैं तो संत हूँ, क्या तुम सनातनी नहीं हो, सनातनी नहीं हो, मैं सनातनी हूँ, मुझसे टिकट मांगता है. लेकिन नहीं बापू, टिकट तो लेनी पड़ेगी. लेकिन नहीं है, क्या करेगा, मैं चलन काटूंगा तो पैसा भी नहीं है, तो क्या करेगा, नीचे उतार दूंगा. अच्छा मुझे नीचे उतारेगा, अरे मैं देख लेता हूँ, तुम मुझे नीचे उतार तो सही, तेरी गाड़ी चलने नहीं दूंगा. कि महाराज नहीं चाले, એટલે તો ચેન ખેંચી અને નીચે ઉતારી દીધો. પેલો તો સામે બેહીન પલોઠી વાળીને ચીપીઓ રોપી દીધો અને મંત્રો બોલવા માંડ્યો. જો ગાડી બંધ કરવાની હોય ને એ રીતે પેલા ગાડી ચાલુ કરી, ડ્રાઈવરે ફક બંધ થઈ ગઈ. ફરી પાછી ચાલુ કરી, ફક બંધ થઈ ગઈ. 4-5 વખત ટ્રાય કર્યો પણ ગાડી આમ જાય અને પાછી પડે. એટલે આ બધું લોકોનો તો વિચાર થયો કે ખરેખર મહારાજ ચમત્કારિક લાગે છે. આખા ફર્સ્ટ ક્લાસના ડબ્બાની અંદરથી બધા લોકો મહારાજના પગમાં પડવા લાગ્યા. કોઈ 100ની નોટ, કોઈ 200ની નોટ, કોઈ 500ની નોટ, એ વખત 1000ની 2000ની નોટો હતી. તમે જોયું હોય તો આખા પછી તો ટ્રેનમાં ખબર પડી કે કોઈ ચમત્કારિક મહારાજ છે. અરે પેલો ડ્રાઈવર આવ્યો, અરે ક્યાં ચલ રહા હૈ, સબ ગાડી ચલતી નહીં હૈ. તો પેલો જોયું, અરે બાપू गाड़ी को चलने दो, मेरी नौकरी चली जाएगी. लेकिन नहीं, तेरे टीटी को बोल कि मुझे फर्स्ट क्लास के डिब्बे में मान सम्मान पूर्वक मेरी माफ़ी मांग के मुझे डब्बे में बिठा दे. कि अच्छा मैं बोलता हूँ, टीटीए माफ़ी मांगी અને જોજો તમે 50-60 હજાર રૂપિયા ભેગા થઈ ગયા. આ તો મહારાજની બેહાડી દીધા. ટ્રેન ઉપડી પણ ડબ્બાની અંદર 4-5 એક આપણે સ્વાધ્યાય પરિવારના લોકો હતા. એમને વિચાર્યું કે દાદા એવું કહે છે કે દુનિયામાં કોઈ ચમત્કાર નથી, તો આપણે તપાસ કરવી પડશે. તો આ લોકો ટ્રેન ઊભી રહી, છેલ્લા સ્ટેશને આ લોકોને વચ્ચે ઉતરવું હતું પણ ના ઉતર્યા અને છેલ્લા સ્ટેશન સુધી ગયા અને ટ્રેન ઊભી રહી એટલે પેલા બાવાના પાછળ પાછળ ગયા. તો ગયા તો ટીટી, બાવો અને પેલો ડ્રાઈવર 3 ત્યાં ભેગા થયા અને પૈસો માટે મારા બેટા લડતા હતા. પછી ખબર પડી કે પેલો ડ્રાઈવર હાથે કરીને ટ્રેન ઉપાડતો નહોતો અને આ ટીટી પણ નાટક કરતો હતો. એટલે પછી એ લોકોને ખબર પડી કે આ તો ધતિંગ ચાલે છે. એટલે આપણે બેટા વાંચતા નથી, એટલા માટે આ બધું ચમત્કાર માનીએ છીએ. માનો કે તમે સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, હિંસા કોને કહેવાય, અહિંસા કોને કહેવાય, આ જાણતા નથી. માનો કે તમે વગડામાં ઊભા છો, કોઈ જાન નીકળે અને કલાક પછી કોઈ ડાકુ આવે ધારીઓ લઈને અને કહે ભાઈ જાન કઈ બાજુ ગઈ હતી, હવે સત્યવાદીના પૂંછડા થઈ જઈએ, સાચી દિશા બતાવી દઈએ તો શું પરિસ્થિતિ થાય? ખૂનામરકી થાય, લૂંટ થાય, બળાત્કાર થાય, બધું જ થાય. પણ સમય સૂચકતા વાપરીને ઉલટી દિશા બતાવીએ તો એ લોકો એ બાજુ જાય, જાન ગામ ભેગી થઈ જાય અને બધું જ આ જે નુકસાન થવાનું હતું એ બધું બચી જાય. તમે જૂઠું બોલ્યા એ શું ખરેખર પાપ કહેવાય? અરે સત્યથી પણ એ ઊંચું છે. તમે ઉત્તમ કામ કર્યું છે એટલે આપણે સત્યને જાણતા નથી અને ઘણી વખતે સમાજને કે રાષ્ટ્રને મોટું નુકસાન કરતા હોઈએ છીએ. અહિંસા કોને કહેવાય? માનો કે રાત્રે તમે બહારથી આવો છો, 2-3 જણા છો, કોઈ દીકરીને પજવે છે, દીકરી બૂમ પાડે છે, ભાઈ મને છોડી દે, મને હેરાન કરીશ નહીં. હવે તમે અહિંસાવાદીના પૂતળા હોય અને રામ રામ માંથી આ બધું જોવાય નહીં. હું તો આ ના જોઈ શકું. રામ 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 કરતા ઘર ભેગા થઈ જાઓ તો એ દીકરીની શું દશા થાય? પણ એ વખતે એને કહો ભાઈ તું શા માટે આમ કરે છે, આ બધું બંધ કર. ને છતો ન માને અને તમારી પાસે કોઈ સાધન હોય અને એને ફટકારો તો એ હિંસા નથી, એ અહિંસા છે. યુદ્ધના મેદાનની અંદર સૈનિકો સામેના સૈનિકોને મારે. હવે એ વખતે અહિંસાવાદી સૈનિકો ભેગા કર્યા હોય તો હું દશા થાય? એના ભાઈ હું લોહી ના જોઈ શકું, મારું કામ નહીં. રામ 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 કરતા આમ પાછા હેડે તો ઘોડા ઘેર લઈને આવીએ કે બીજું કોઈ. એટલે યુદ્ધના મેદાનની અંદર સામેના દુશ્મનને મારવો. ખેડૂતો જે ખેતી કરે છે, અનાજને બચાવવા માટે જીવાતને મારવી એ અહિંસા નથી, હિંસા નથી, એ અહિંસા છે.
એટલે આપણે હિંસા કોને કહેવાય, અહિંસા કોને કહેવાય, સત્ય કોને કહેવાય, અસત્ય કોને કહેવાય, આ જાણતા નથી. એટલે આપણે ડરી ડરીને જીવીએ છીએ. એનું મૂળ કારણ છે વાંચનનો અભાવ છે. એટલે તમને પણ આજે 15મી ઓગસ્ટે પ્રતિજ્ઞા લેવાનું કહું છું કે તમે આજથી નક્કી કરો કે રોજ 1 કલાક મારે પુસ્તક વાંચવું છે. અરે પુસ્તક ન વાંચો, આપણી પાસે લાઇબ્રેરી છે, શા માટે નથી વાંચતા? મોહમ્મદ પૈગંબરે એવું કહ્યું છે કે પવિત્રમાં પવિત્ર, કિંમતીમાં કિંમતી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ ચીજ હોય તો એ શહીદોનું ખૂન છે, જેના લીધે દુનિયાની પ્રજા, દેશની પ્રજા શાંતિથી સૂઈ શકે છે. પણ એના કરતાં કિંમતી, એના કરતાં પવિત્ર અને એના કરતાં શ્રેષ્ઠ જો કોઈ ચીજ હોય તો વિદ્વાનોના કલમની શાહી છે, અને જે હજારો શહીદોને તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. અને એ કલમની શાહી આપણા પુસ્તકાલયોની અંદર પુસ્તકો દ્વારા સંગ્રહાયેલી છે. તો એનો તમે સદુપયોગ કરો, એ પુસ્તકોનું તમે વાંચન કરો. ખાલી પછી કે અમને ટાઈમ નથી. અરે ભાઈ, ટાઈમ નથી નહીં, તને રુચિ નથી. ખોટો બહાનો કાઢવાનો કહે છે ને કે જેને ઉડવું છે એને ગગન મળી રહે છે, જેને નાચવું છે એને આંગણ મળી રહે છે, અને જેને વાંચવું છે એને સમય મળી રહે છે, પણ જેને કંઈ નથી કરવું એને બહાના પણ મળી રહે છે. એટલે એ પાછળ એવું કે અમે નથી વાંચતા એટલે વહેલા મરી જઈશું, મોદા પડી જઈશું આવા, અને તમે વાંચો છો એટલે લાંબુ જીવવાના અને મોદા નહીં પડવાના, આવા અતાર્કિક પ્રશ્નો કરતા હોય છે. તો એમને કહેજો કે ભાઈ ઘડિયાળનો સેકન્ડ કાંટો ફરે છે, દેખાય છે કે નહીં? પણ કલાકનો કાંટો ફરે છે છતાં પણ દેખાતો નથી. ફરે છે, દેખાય છે છતાં એ ફરે છે. એમ આપણા વાંચવાથી કોઈ આપણા શરીરમાં નંબરીઓ ના પડે, પણ વાંચવાથી તમારા દિલો દિમાગની અંદર એવા અમૂલ ફેરફારો થશે કે મુશ્કેલી વખતે એ તમને દીવાદાદી તરીકે કામ કરશે. અને જો ડરપોકપણાનું કોઈ મુખ્ય કારણ હોય તો એ અજ્ઞાન છે. કુરિવાજોનું મૂળ કારણ હોય તો એ અજ્ઞાન છે. અજ્ઞાનનું મૂળ જો કારણ હોય તો એ સારા વાંચનનો અભાવ છે. માટે ઘણી બધી લાંબી વાતો છે. હમણાં 12મી તારીખે શ્રી રંગનાથન સ્વામીના જન્મદિવસે જેમને પુસ્તકો માટે, પુસ્તકાલય માટે જે ક્રાંતિ કરી હતી, એમના જન્મદિવસે હું આપણે કોલેજમાં ગયેલો, યુનિવર્સિટીમાં, SK યુનિવર્સિટીમાં 3000 નર્સિંગ કોલેજની છોકરીઓ હતી. અને વાંચન વધે એના માટે જિલ્લાના તમામ શાળાઓની અંદર મેં 100 પુસ્તિકાઓનો સેટ આપ્યો છે, જે આપણી સ્કૂલમાં પણ છે. અને ફ્રી પીરિયડની અંદર અથવા તો કોઈ શિક્ષક ન આવ્યો હોય તો પ્રોક્સી તરીકે જે શિક્ષક જાય એ પુસ્તકો લઈને જાય, અને જે વિદ્યાર્થીને જે વાંચવું હોય એ વાંચી શકે. કારણ નાના પુસ્તકો વાંચવામાં તમને મજા આવે, અને પછી એના ઉપરથી દયાનંદ સરસ્વતી હોય કે સ્વામી વિવેકાનંદ હોય એને વાંચવાનું. પણ ખાલી વાંચવા ખાતર નહીં વાંચવાનું બેટા, ટાઈમ પાસ કરવા માટે નહીં વાંચવાનું, એને રુચિપૂર્વક વાંચો. કારણ કે પાંડુરંગ દાદા તો એવું કહ્યું છે કે માણસ ગીતા વાંચે અને ઉદ્દામ ના બને, આળસ્યાવ જો નિસ્તેજ બનીને પડી રહે તો સમજવાનું કે, અને સિંહ જેવી ત્રાટ ન નાખે કે હનુમાન જેવો કૂદકો ન મારે તો સમજવાનું એને ગીતા વાંચી નથી, અને વાંચી છો તો ગીતાને સમજી શક્યો નથી. માટે ગીતા પુસ્તક વાંચો કોઈ બી તો એને ધ્યાનપૂર્વક વાંચો. એક વખત વાંચી જાઓ, પછી બીજી વખત વાંચો ત્યારે માર્કિંગ કરો, અને ત્રીજી વખત એમાંથી મુદ્દા ઉતારો, લખવાનું રાખો, તો જ તમે એ પુસ્તકને પચાવી શકશો. તો આ રીતે વાંચનની પ્રક્રિયા તમે કરો એવી મારી તમને વિનંતી છે. મોદી સાહેબનું વાંચે ગુજરાત યાદ રાખજો, એ સામાન્ય નથી, એ મા સરસ્વતીનો મહા ઉત્સવ છે. અરે આપણા ગ્રંથોનું, ગ્રંથ દેવતાઓનું તર્પણ છે. આવનારી પેઢી માટે એમને શિક્ષણલક્ષી અને સંસ્કારલક્ષી બનાવવા માટેનો મહા અનેરો અશ્વમેઘ યજ્ઞ છે. અરે માનવ વાવવા માટેનો પણ એક અનેરો પ્રયોગ છે. માટે મોદી સાહેબને પણ આપણે અભિનંદન આપીને મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય.